નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં મેઘો મુસળધાર થયો છે। રાજ્યમાં 100થી વધારે તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। તો મહત્વના સમાચાર છે, આજે રાજ્યના 195 તાલુકામાં મેઘતાંડવ થયું છે। સૌરાષ્ટ્રને મેઘરાજાએ ગમરોડ્યું છે। ભાવનગરના પાલીતાણામાં સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ભાવનગરના જેસરમાં પણ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભાવનગરના મહુવામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। ભાવનગરમાં આજે મેઘતાંડવ જોવા મળ્યું છે। રાજ્યના 195 તાલુકાઓમાં મેઘ મુસળધાર વરસી રહ્યો છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પણ હતી અને તે પ્રમાણે જ સમી સાંજ પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં વરસાદ પડવાથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદમાં એએમસીની પોલ ખુલી ગઈ છે। મીઠાખડી અંડરપાસમાં 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। પાણી ભરાવાથી મીઠાખડી અંડરપાસ બંધ થયો છે। વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। તો અમદાવાદમાં વરસાદે એએમસીની પોલ ખોલી છે, જે દ્રશ્યો પ્રકાશમાં આવી રહ્યા છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। મીઠાખડી અંડરપાસમાં પણ 1.5 ફૂટ જેટલું પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। પાણી ભરાવાથી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। તો અમદાવાદમાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે। સમી સાંજે અચાનક ભારે પવન ફૂંકાયો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા હતા અને ત્યાર પછી વરસાદની શરૂઆત થઈ હતી। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તે પ્રમાણે અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। સમગ્ર દિવસ દરમિયાન ભારે ઉકળાટ હતો। બફારા પછી અચાનક વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। તો અમદાવાદથી સમાચાર છે, નિકોલ બાપુનગર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। બોડકદેવ ઇસ્કોન બોપલમાં પણ વરસાદ પડી રહ્યો છે। એસજી હાઈવે થલતેજ પકવાન 4 રસ્તા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। ઉલ્લેખનીય છે કે વરસાદ પડવાથી અમદાવાદમાં જે લોકો બફારાને સહન કરી રહ્યા હતા, ગરમીમાં સેકાઈ રહ્યા હતા, જે તાપમાનનો પારો ઊંચો ગયો હતો, તેનાથી લોકોને રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો અમદાવાદમાં એસજી હાઈવે થલતેજ પકવાન વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આપવામાં આવી છે, તેને લઈને હાલ તો ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે ધોધમાર વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે। સાથે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને હાલ તમામ જગ્યાએ વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે। થોડા જ વરસાદમાં તમામ જગ્યાએ પાણીના ખાબોચિયા જે છે તે પણ ભરાઈ ગયા છે અને હાલ વરસાદની શરૂઆત જે છે તે થઈ ગઈ છે। સાથે કહી શકાય કે જે ઘટના સ્થળની જ્યારે વાત કરીએ તો ઘટના સ્થળે વરસાદ છે ધોધમાર વરસી રહ્યો છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહીને લઈને ધોધમાર વરસાદ છે તમામ જિલ્લાઓમાં વરસી રહ્યો છે અને હાલ અમદાવાદમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સાથે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે અને અમદાવાદમાં હાલ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। કેમેરામેન સારથી સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ભાવનગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભાવનગરમાં અવિરત વરસાદી માહોલ છે, તેના પગલે ભાવનગરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। શેત્રુંજય ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાં વરસાદના કારણે શેત્રુંજય ડેમની જે સપાટી છે તેમાં વધારો થયો છે। ભાવનગરમાં પાલીતાણામાં નવા નીરની આવક થઈ છે। શેત્રુંજય ડેમમાં 1,27,460 ક્યુસેક પાણી જોવા મળ્યું છે। તો ડેમની સપાટી 24 ઇંચ પર પહોંચી ગઈ છે। આ શેત્રુંજય ડેમની સપાટી 34 ફૂટે પહોંચે તો આ ડેમમાંથી પાણી ઓવરફ્લો થતું હોય છે। ભાવનગરથી દ્રશ્યો છે। ભાવનગરમાં પાલીતાણા સહિતના વિસ્તારમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ડેમની સપાટી હાલ તો 24.6 ઇંચ પર પહોંચી છે। જો આ સપાટી 34 ફૂટ પર પહોંચે તો ઓવરફ્લો થઈ શકે છે। પાલીતાણામાં તળેટી રોડ પર વૃક્ષ પણ ધરાશયી થયું હતું। ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાતા વૃક્ષ પણ ધરાશયી થયું છે।
તો નાગનાથ મહાદેવ મંદિર પાસે વૃક્ષ ધરાશયી થયું હતું. રસ્તા ઉપર વૃક્ષ ધરાશયી થતા રસ્તો પણ બંધ થયો હતો. નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે. વૃક્ષને હટાવવાની કામગીરી કરાઈ છે. વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. ભાવનગરથી જે દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે, પાલીતાણામાં પણ ધોધમાર વરસાદ છે. બીજી તરફ જેસર પંથકમાં પણ અવિરત વરસાદી માહોલ છે. લાંબા વિરામ પછી ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે, ત્યારે કહેર જોવા મળી રહ્યો છે. શાંતિનગર, તાતણિયા, ઈંટિયા વિસ્તારમાં પણ, સાથે જ કોટામોઈ, બીલા વિસ્તારમાં પણ અવિરત વરસાદ છે. રાણાપડા, દેપલામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો સમગ્ર ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. જળબંબાકારની સ્થિતિ છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો ભાવનગરમાં હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર જિલ્લાભરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યાર પછી સાંભળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની અસર ટ્રેન વ્યવહારને પણ થઈ છે. ભાવનગર ડિવિઝનની ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. તો ભાવનગરમાં સણોસરા, સિહોર, પાલીતાણા સેક્શનમાં પાણી ભરાવાથી ટ્રેન વ્યવહારને અસર થઈ છે. ભાવનગર પાલીતાણાની પેસેન્જર ટ્રેન રદ થઈ છે, તો પાલીતાણા ભાવનગરની પણ પેસેન્જર ટ્રેન રદ થઈ છે. તો જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તો ભાવનગર ડિવિઝનના રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. અવિરત વરસાદને પગલે ટ્રેન વ્યવહારને અસર થઈ છે. ભાવનગર પાલીતાણા પેસેન્જર ટ્રેન રદ થઈ છે. પાલીતાણાથી ભાવનગર પેસેન્જર ટ્રેન પણ રદ કરાઈ છે. રાજકોટમાં પણ અનરાધાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગાહી પણ વ્યક્ત કરી હતી અને તે મુજબ રાજકોટના જસદણ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આટકોટ, વીરનગર, જંગવડમાં પણ ધોધમાર વરસાદ છે. પાંચવડા, જીવાપર વિસ્તારમાં પણ અવિરત વરસાદી માહોલ છે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. રસ્તા ઉપર વરસાદી પાણી જોવા મળ્યા છે. ગાજવીજ સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે ખેતીને વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો રહેણાંક વિસ્તારમાં, મુખ્ય બજાર વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે. રસ્તા ઉપર રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. રાજકોટમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા પછી અવિરત વરસાદી માહોલ છે. જસદણમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ચીતલિયા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. દર વર્ષે ચીતલિયા રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા જે હજુ પણ યથાવત છે. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો રાજકોટના જસદણથી સમાચાર છે. ધોધમાર વરસાદ પડતા ચીતલિયા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. મહેસાણામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. સમગ્ર જિલ્લાભર અને તાલુકા વિસ્તારના અને ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ છે. તો કડીમાં ભારે વરસાદ પછી વિવાદ સામે આવ્યો છે. ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. અંડરપાસની સાથે સોસાયટીઓમાં પણ પાણી ભરાતા વિવાદ થયો હતો. સોસાયટીના રહીશોએ રોડ ઉપર આવીને હંગામો કર્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહીના પગલે હવે સમગ્ર રાજ્યભરમાં મેઘરાજાનું આગમન ધીમે ધીમે થઈ રહ્યું છે. ક્યાંક અવિરત વરસાદ છે, તો ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે સમાચાર છે સુરેન્દ્રનગરથી. ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સુરેન્દ્રનગરમાં ચોટીલામાં મુસળધાર વરસાદ પડ્યો છે. ચોટીલા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદને લઈને નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. રહેણાંક વિસ્તારમાં રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દિવસ દરમિયાન ગરમી અને બફારાથી હવે લોકોને રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ચોટીલા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભરૂચના જંબુસરમાં વહેલી સવારે મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી.
બીજી તરફ છોટાઉદેપુરના સંખેડામાં વહેલી સવારથી અત્યાર સુધી 5 ઇંચ વરસાદ પડ્યો તો તાપીના સોનગઢ, વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। આ સાથે જ ડાંગમાં વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાબરકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક જોવા મળી છે। તેમજ મહેસાણાના વિજાપુરમાં પણ ઉકળાટ પછી વરસાદનું આગમન થયું હતું। વધુમાં વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં પણ મેઘો મુસળધાર વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ભાવનગરના મહુવા પંથકમાં 10 કલાકમાં જ 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેથી તલગાજોડાની મોડર્ન સ્કૂલના 50 જેટલા વિદ્યાર્થીઓ નદીનું પાણી ફરી વળતા માર્ગ વચ્ચે ફસાઈ ગયા હતા। આ તમામ બાળકોને આ વિસ્તારના મકાનમાં રાખવામાં આવ્યા છે, પરંતુ મકાનની ફરતે પણ નદીનું ભારે પાણી ફરી વળતા મોટું જોખમ ઊભું થયું હતું। ત્યારે મામલતદાર, ફાયર સહિતની રેસ્ક્યુની ટીમ ત્યાં પહોંચી હતી। જો કે આ અંગે ભાવનગર કલેક્ટર દ્વારા માહિતી પણ આપવામાં આવી છે। સ્થાનિક ટીમ બાળકો સુધી પહોંચી ગઈ હતી, તેમજ એક હેલિકોપ્ટર પણ રવાના કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં ખેડૂતો સહિતના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે। ભાવનગર જિલ્લામાં વરસાદે શરૂઆતમાં જોરદાર એન્ટ્રી કરી છે। વરસાદના આગમનથી નદી તળાવોમાં નવા નીર આવ્યા છે, જ્યારે બીજી તરફ પ્રથમ વરસાદમાં જ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી છે। સિંહોર પંથકમાં ભારે વરસાદથી બુઢણા પાલીતાણા રોડ પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો। પ્રથમ વરસાદે જ નબળા કામની પોલ ખોલી છે, જ્યારે બીજી બાજુ મહુવામાં પણ પ્રથમ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયાના દ્રશ્યો સામે આવ્યા છે। ગારિયાધરમાં પણ સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી। વીજળીના કડાકા ભડાકા સાથે ગારિયાધરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। પાલીતાણા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ પણ આપ્યું હતું। તે પ્રમાણે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરને જરૂરી સૂચનાઓ આપી છે। જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની પણ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે। જરૂર જણાય ત્યાં લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવાની પણ સૂચના છે। પાણીના ઝડપી નિકાલ કરવાની પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે। તો હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ નાગરિકોને જાનમાલની રક્ષા અંગે કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 12મી જૂને આ કરુણાંતિકા સર્જાઈ હતી। અમદાવાદથી લંડન જતી પ્લેનનું ફ્લાઇટ છે તે કેન્સલ થઈ હતી, જેમાં હજુ સુધી 80 મૃતક પરિવારને ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા છે। તો જે ફ્લાઇટનું જે પ્લેન ક્રેશ થયું હતું, જેમાં DNA રિપોર્ટ અને પુરાવાના આધારે ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા છે। અત્યાર સુધીમાં 80 મૃતક પરિવારોને ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ, તેને લઈને વધુ વિગતો છે। આજરોજ દુર્ઘટના સ્થળ પરથી કોકપિટનું બ્લેક બોક્સ મળી આવ્યું છે। તો AIBAMCની ટીમની મદદથી આ બ્લેક બોક્સ શોધી કાઢ્યું છે। આજરોજ દુર્ઘટના સ્થળ પરથી કોકપિટનું બ્લેક બોક્સ મળી આવ્યું છે। ઉલ્લેખનીય છે કે હજુ પણ ઘટના સ્થળ પર તપાસ ચાલી રહી છે। NIA FSLની ટીમ પણ તપાસ કરી રહી છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં 12મી જૂને જે વિમાન દુર્ઘટના થઈ હતી તેને લઈને વધુ વિગતો પ્રકાશમાં આવી છે। તો સમાચાર છે અમદાવાદથી। અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાનો મામલો। સૈયદ જાવેદ અલી અને મરિયમ જાવેદ અલી પ્લેનમાં સવાર હતા। તે પણ એવો ફ્લાઇટમાં હતા। તેમના સાથે તેમના 2 બાળકો પણ આ પ્લેનમાં સવાર હતા।
તો મુંબઈના પરિવારના 4 લોકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. પરિવારજનો દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તો અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈનો એક પરિવાર પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. उसके आत्मा को शांति हो जाए, कम से कम उसकी रूहानी को शांति हो जाए ना, इसीलिए आए हम लोग। आज 5-6 दिन से हम लोग इंतजार कर रहे, कुछ तो दे दो। डेड बॉडी दिया कि नहीं? कहाँ दिए? डेड बॉडी नहीं दी, उसी का वेट कर रहे हैं 5 दिन से। 10-10, 15-15 लोग बैठे, पैसा खर्चा करके बैठे, होटल लिए हुए, कुछ नहीं बोले, कुछ नहीं बोले, कुछ वो जवाब ही नहीं दे रहे, कोई बात नहीं। क्या करने અમદાવાદમાં 12મી જૂને સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 278 લોકોના દુઃખદ નિધન થયા હતા. ગઈકાલે ડીએનએ મેચ થયા પછી આજે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી સહિત પરિવારે ભાવુક વિદાય આપી હતી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિદાય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર પછી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સિવિલથી રાજકોટ લઈ જવા માટે રવાના કરવામાં આવ્યો હતો. વડોદરામાં ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલ તીર્થક બંગલામાં રહેતા આનંદીબેન રાણાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં આનંદીબેન રાણા અને તેમના સગા ભાવનાબહેનનું મોત નીપજ્યું હતું. આનંદીબેન રાણાનો મૃતદેહ વડોદરા આવી પહોંચતા અંતિમ યાત્રા યોજાઈ હતી. આ સાથે જ મૃતક આનંદીબેનની સ્મશાન યાત્રામાં તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. ભાવનાબહેનનો દીકરો લંડન રહેતો હતો અને તેમને મળવા માટે બંને બહેનો લંડન જતા હતા. અમદાવાદથી લંડન જતી પ્લેન દુર્ઘટનાની અંદર અનેક હતભાગી મુસાફરો મોતને પામ્યા છે. ત્યારે વડોદરાના સુમતલાવ વિસ્તારની અંદર તીર્થક બંગલામાં રહેતા રાણા પરિવારના પત્ની જે છે તેઓ પણ મોતને ભેટ્યા છે. સગી બે બહેનો લંડન ખાતે જવા માટે નીકળ્યા હતા. ભાવનાબેન રાણા અને આનંદીબેન રાણા નામના બે સગા બહેનો જ્યારે લંડન જવા માટે નીકળ્યા હતા ત્યારે કમનસીબે જે અકસ્માત સર્જાયો, પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું, તેમાં આ બંને બહેનોના અવસાન પામ્યા હતા. મહત્વની વાત છે કે ભાવનાબેન રાણાનો પુત્ર લંડન ખાતે છેલ્લા ઘણા સમયથી રહેતા હતા. ત્યારે ભાવનાબેનની સાથે તેમના સગા બહેન જે વડોદરાના તીર્થક બંગલો જે સુમતલાવ વિસ્તારમાં આવેલો છે ત્યાં રહેતા હતા અને તીર્થક બંગલોમાં આજે તેમનો મૃતદેહ આવતા પરિવારજનો શોકની ગરકામાં ગરકાવ થયા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પ્રમાણે મોટી સંખ્યામાં પરિજનો ઉપરાંત આ વિસ્તારના સ્થાનિક નાગરિકો અહીંયા જોડાયા છે. ત્યારે થોડીક જ મિનિટોમાં આનંદીબેન રાણાનો જે મૃતદેહ છે તેને અંતિમ યાત્રા માટે લઈ જવામાં આવશે. છેલ્લા કેટલાય કલાકોથી આ પરિજનો જે છે તે મૃતક રાણા આનંદીબેનના મૃતદેહની રાહ જોતા હતા. ત્યારે હવે પરિજનોને તેમનો મૃતદેહ મળ્યો છે અને થોડીક મિનિટોમાં જ અહીંયાથી તેમની અંતિમ યાત્રા નીકળશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરતના ઉમરપાડામાં ધોરણ 9માં અભ્યાસ કરતા 14 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી 5 દિવસ પહેલા હોસ્ટેલમાં રહેવા માટે આવ્યો હતો. હોસ્ટેલમાં ન ગમતું હોવાથી આ પગલું ભર્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે. આપઘાત પહેલા વિદ્યાર્થીએ સુસાઇડ નોટ પણ લખી હતી. આ સુસાઇડ નોટમાં બે બહેનોની સારસંભાળ રાખવા માટે જણાવ્યું છે. જ્યારે પરિવારના એકના એક દીકરાએ આપઘાત કરતા શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમજ આ ઘટનાને પગલે ઉમરપાડા પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા સજ્જડ કાર્યવાહી કરવામાં આવી છે. ગુનેગારો સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉઠાવ્યું છે. છેલ્લા 4 દિવસમાં 17 જેટલા આરોપીઓને અલગ અલગ જેલોમાં ધકેલ્યા છે. તમામ આરોપીઓ સુરતમાં ધાક જમાવતા હતા અને આરોપીઓની સામે અનેક ગુનાઓ પણ દાખલ થયેલા છે. વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો, છેડતીના ગુનાઓ દાખલ થયા હતા અને ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોરબંદરમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં બોખીરા વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક ટ્રક અને બોલેરોમાંથી આ દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે અંદાજે 15 લાખથી વધુનો દારૂ પણ જપ્ત કર્યો છે. ટ્રકમાંથી બોલેરોમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી, પરંતુ કટિંગ થાય તે પહેલા પોલીસે કાર્યવાહી કરી મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં ડુમ્મસમાં ખેતીની જમીન ઉપર ઝીંગા તળાવ બનાવવામાં આવ્યું હતું. આડેધડ બનાવેલ ઝીંગા તળાવનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. ગેરકાયદે ઝીંગા તળાવ વિરુદ્ધ હવે ગ્રામજનો વિફર્યા છે. ખેતીની જમીનના હેતુના ફેરફારને લઈને ગ્રામજનોમાં નારાજગી છે. ડુમ્મસ, ભીમપોર, અભાવાની જમીનો પર મોટા માથાઓએ કબજો કરી લીધો છે, તો ખેતીલાયક જમીન ઉપર ઝીંગા તળાવ ઊભા કરવામાં આવ્યા છે. મોટા માથા સહિત રાજકારણીઓના અંગત લાભના પણ લોકોએ આક્ષેપ કર્યા છે. ખેતી કરવી હોય તો સોગંદનામા પર મને લખી આપે. એ મને લખી આપશે તો હું મારી લડત આગળ ચલાવીશ, નહીં તો પછી હું પડતી મૂકીશ. કારણ કે હું તો વોલિયન્ટરી સભ્ય છું એવું બી નથી. સભ્ય ધીરુભાઈ, મારા પિતાશ્રી સ્વર્ગવાસી ધીરુભાઈ પ્રભુભાઈ ઇજારદાર આ મંડીના બીજી સ્પર્ધક અને વોલિયન્ટરી સભ્ય હતા. એમના એક પુત્ર તરીકે મેં અરજી કરી છે કે મને બી સભ્ય બનાવો. સુરત જિલ્લાના ઉલપાડમાં અટોદરા ગામ વિસ્તારમાં ડીજીવીસીએલના ધાંધિયા જોવા મળ્યા છે. કલાકો સુધી ઇલેક્ટ્રિસિટી પુરવઠો ખોરવાતા સ્થાનિકો પણ હેરાન પરેશાન થયા હતા. આ સાથે જ અનેક ફરિયાદ કરવામાં આવી છે, પણ કાયમી ઉકેલ ન આવતા લોકો પણ હવે અકળાઈ ગયા છે. ઉલપાડમાં ઇલેક્ટ્રિસિટી ડૂલ થવાનો મુદ્દો સામાન્ય બની ગયો હોય તેમ સતત પાવર કટ થાય છે, અને તેવામાં સુરતના અટોદરા ચોકડીની સોસાયટીમાં પાવર કટ થવાથી લોકો પરેશાન થઈ ઉઠ્યા હોવાની ફરિયાદો છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી માહોલ બને એટલે તરત જ પાવર કટ થઈ જાય. આ મુદ્દે અવારનવાર તંત્રને રજૂઆત પણ કરી ચૂક્યા છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું. જો આગામી દિવસોમાં તંત્ર ન સુધરે તો તંત્રનું ઘેરાવ કરવાની પણ લોકોએ ચીમકી ઉચ્ચારી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનો સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ્યારે ડેવલપિંગ અને રેસિડન્ટ વિસ્તારમાં પણ ડેવલપિંગ મોટા પ્રમાણમાં થયેલું જોવા મળે છે. સ્થાનિક રહીશોની વારંવાર અટોદરાની આજુબાજુના ઘણા સોસાયટીઓ આવેલી છે, ઉલપાડની આજુબાજુમાં ઘણી સોસાયટીઓ આવેલી છે. જીબી દ્વારા એમને કનેક્શન આપી દેવામાં આવ્યા છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે ટ્રિપિંગ થતી હોય તો 4-4, 5-5, 7-7 કલાક સુધી, પૂરી રાત સુધી વીજળી આવતી નથી. સ્થાનિક રહીશો વારંવાર ઓનલાઈન ફરિયાદો કરે છે, ટેલિફોનિક ફરિયાદો કરે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. વઢવાણમાં પીવાના પાણી, રોડ રસ્તાઓ અને ગટરના પ્રશ્નોને લઈને સ્થાનિક રહીશો વિફર્યા છે. ગામમાં પાણી અને પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો દ્વારા ધોળીપોળ પુલ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ચક્કાજામ કરાતા હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. મનપાને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં હવે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ધોળીપોળ રોડ રસ્તા કારણ એટલા માટે બંધ કર્યા છે કે અમે 4 વખત કમિશનર પાસે અરજી પણ દઈ આવ્યા છીએ અને એમને ફરિયાદ પણ કરી આવે છે કે ગટરના પાણી અમારા ઘરની અંદર આવે છે. જ્યારે ગટરનું પાણી ઘરમાં આવે તો ઘર કેટલું ગંદુ થાય. તે સિવાય પાણી અમને જે ચોથે દિવસે આપે છે એના બદલે 6 દિવસે 7 દિવસે આવશે. ડેમ આખો ભર્યો છે, છતાંય પાણીની સુવિધા કેમ નહીં? અને તે સિવાય રસ્તા તો આજ 20 વર્ષ થયા રોડ બન્યો જ નથી. એકઈ વાર જ્યારે પણ મત લેવા આવે એક વસ્તુ, મત દો અમે જીતશું એટલે રોડ થઈ જશે. રોડ 20 વર્ષની અંદર કોઈ દિવસ થયો નથી. અમારે રોડ રસ્તા પાણીની સમસ્યા છે. અમે 2-3 વાર અરજી કરીએ છીએ સાહેબ કલેક્ટર સાહેબે અમારી કોઈ ફરિયાદ આપી એટલે અમે આજ પોતાના ગેટ ઉપર બેસી ગયા હતા. બધા આવ્યા હતા, બેનો બધા અમારી બોલે છે, કોઈ સમસ્યા અમારી ઉભી થઈ નથી. વડોદરા શહેરના આજવા રોડ ઉપર ઇકો ગાડી પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ઘટના પંચમ પાર્ટી પ્લોટ નજીક બની હતી. ગાડી પલટી મારતા 27 વર્ષીય યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર મામલે બાપોદ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા શહેરી વિસ્તારમાં પીજીવીસીએલની ઢીલી કામગીરીના દૃશ્યો જોવા મળ્યા છે. પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી આરંભાઈ નથી અને ત્યારે વીજવારો, ટ્રાન્સફોર્મરો પણ જાળી ઝાખરા યથાવત જોવા મળી રહ્યા છે. બેદરકાર તંત્રને લઈને વારંવાર લાઇટો ગુલ થાય છે. આ લાઇટો ગુલ થવાના પ્રશ્ન પણ અનેકવાર સામે આવ્યા છે. ત્યારે પીજીવીસીએલ સત્વરે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરે તેવી લોકોએ માંગ કરી છે. જામનગર મનપાના મિલકતવેરા શાખાએ ઉદ્યોગકારો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર મનપાની મિલકતવેરા શાખાની મોટી ટુકડી એ દરેડ જીઆઈડીસી ફેઝ 2 અને ફેઝ 3 વિસ્તારમાં ત્રાટકી હતી અને તેમાં આશરે 400 જેટલા ઉદ્યોગકારોના બાકી રોકાતા 40 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરવા માટેની કડક કાર્યવાહી કરી છે, જેને લઈને ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મનપા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી વસૂલાતની કામગીરી કરવામાં આવી છે. ઉદ્યોગકારો દ્વારા હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી હતી અને તેમાં રીટ ડિસમિસ થયા બાદ મનપાના વેરા શાખાએ કાર્યવાહી કરી છે. પોરબંદરના 5 ગામોને બગવદર ડિવિઝનમાં ભેળવવાના નિર્ણયમાં પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પોરબંદર કોસ્ટલ વિસ્તારમાં આવેલા 5 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા. તેઓ પોતાના ગામોને બગવદર ડિવિઝનમાં ભેળવવાના નિર્ણયના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરવા માટે એકત્રિત થયા હતા. આ 5 ગામોના ખેડૂતોએ ભાજપ તેમજ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોને સાથે રાખી પીજીવીસીએલ અધિકારીઓને પણ વાકેફ કર્યા છે. આ માંગ સ્વીકારવામાં જો ન આવે તો આગળના દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. પીજીવીસીએલના 5 થી 6 ગામના ગ્રાહકો હતા એને બગવદરમાં શિફ્ટ કરવાની વાત હતી. એ બાબતે એ લોકો બધા ખેડૂતો ભેગા થઈ અને પીજીવીસીએલ કચેરીએ એસી સાહેબ અને ડેપ્યુટી સાહેબ રજૂઆત કરવા આવ્યા હતા. એ જ્યાં છે કોસ્ટલ એરિયામાં છે ત્યાં એ બધી રીતના સેટ થયેલા છે અને એને ત્યાંથી જે વીજ પુરવઠો મળે છે એમાં એ મેનેજ કરી શકે છે. એટલે એની રજૂઆત એવી હતી કે એમને કોસ્ટલમાં રાખવામાં આવે. એ 5 ગામના જે ખેડૂતોની માગણી એવી છે કે અમને ભૌગોલિક રીતે છે બગવદર સાનુકૂળ વાહન વ્યવહારની અંદર અને ભૌગોલિક રીતે આવવા જવાની અંદર સાનુકૂળ નથી. એટલે અમારી સાનુકૂળતાને ધ્યાનમાં લઈ અને અહીંયા અમને જે કોસ્ટલમાં એસીટીઝ રાખવામાં આવે કોસ્ટલ સબડિવિઝનની અંદર. હું કુકડા ગામમાં અગ્રવર્તી માજી સરપંચ છું, એક ખેડૂત છું. અમારા પોરબંદરથી 30 કિલોમીટર દૂર આવેલું કુકડા ગામ છે કે જે આજે વર્ષોથી કોસ્ટલ જોડાયેલું છે અને કોસ્ટલની અંદર પોરબંદરથી નજીક થઈ છે. નેશનલ હાઈવે આવેલો છે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ સ્ટાફ તાત્કાલિક આવીને અમારું કામ કરી શકે છે. કોઈ પણ એવા સંજોગોને કારણે પોરબંદરમાંથી અમારા 6 ગામને અન્ય બગોદરમાં ચેન્જ કરી અને બગોદરમાં ભેળવવામાં લોકો તૈયારી કરી એનો અમે ખાસ વિરોધ કરવા આવ્યા છીએ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.